મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું કંકોડાનું શાક। તો કંકોડાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા કંકોડા લીધા અને એને પાણીમાં લઈ અને સારી રીતે ધોઈ નાખ્યા। આપણે કંકોડાને બરોબર મસળીને જ ધોવાના। પછી મેં એક વાસણમાં તેને લઈ લીધા। પછી મેં આજુબાજુથી કાપી અને એને ચપ્પાથી મેં સરસ રીતે ચીરી કરી નાખી। આપણે ઊભી આવી ચીરી કરી નાખવાની। સારી રીતે આપણે કંકોડાને કાપી લેવાના। રીતે મેં બધા જ કંકોડાને કાપી લીધા। પછી એક કઢાઈ લીધી અને કઢાઈમાં મેં લગભગ 3 ચમચી જેટલું તેલ એડ કર્યું। એક નાની ચમચી મેં જીરું એડ કર્યું। જીરું થઈ ગયું પછી મેં થોડી હિંગ એડ કરી ચપટી। જે બંને થઈ ગયું સરસ પછી મેં અંદર એક ડુંગળી લીધી હતી, એને ઝીણી ઝીણી કાપી અને એને પણ અંદર એડ કરી। હવે આપણે આ ડુંગળીને થવા દેવાની। ચમચીથી હલાવી અને થોડી ઊંચા નીચી કરી અને એને થવા દીધી। પછી ડુંગળી જોઈ તો સરસ થઈ ગઈ હતી। પછી મેં અંદર 1 ચમચી લસણ એડ કર્યું, જે મેં ખલમાં ઝીણું ઝીણું વાટી લીધું હતું। પછી લગભગ 2 મરચાં જેવા કાપી અને મેં એને પણ ખલમાં ઝીણા ઝીણા વાટી અને 1 ચમચી જેવા એડ કર્યા। બધું જ મિક્સ કરીને થવા દીધું। પછી મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને પછી કંકોડા જે કાપ્યા હતા એ આપણે એડ કરવાના અંદર। પછી આપણે બધું જ મિક્સ કરી લેવાનું। મિક્સ કરીને થોડી વાર થવા દેવાનું। પછી આપણે બધા મસાલા નાખવાના। તો મેં 1 ચમચી મરચું એડ કર્યું, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું, પછી મેં મીઠું એડ કર્યું અને એક નાની ચમચી મેં મરી પાવડર એડ કર્યું। આ મરી પાવડર આપણે ખાસ કંકોડામાં નાખવાનો, એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। એ બધું જ મેં મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને થોડી વાર મેં થવા દીધું। પછી મેં લગભગ અડધો કપ જેટલું પાણી એડ કર્યું અને એને પણ બધું જ મિક્સ કરી નાખ્યું। પછી મેં ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ તેને ધીમા ગેસે થવા દીધું। પછી લગભગ 4 મિનિટ થઈ ગઈ। પછી જોયું તો સરસ આપણું શાક થઈ ગયું હતું। આપણે ગેસ ધીમો જ રાખવાનો અને જોયું તો તેલ ફૂટવા લાગ્યું હતું, એટલે આપણું સરસ કંકોડાનું શાક બની ગયું હતું। પછી મેં અંદરથી એક લીધું અને ચમચીથી મેં થોડું તોડી અને જોયું તો સરસ આપણું કંકોડું બની ગયું હતું, એટલે આપણું શાક સરસ જ બની ગયું છે। પછી ઉપરથી મેં લીલા દાણા એડ કર્યા, એને પણ અંદર મિક્સ કરી નાખ્યા। પછી મેં ગેસ બંધ કરી અને એક ડીશમાં મેં કાઢી લીધા। કંકોડા બહુ જ સરસ બન્યા છે અને આ કંકોડા બહુ સરસ ખાવામાં લાગે છે અને આ કંકોડા હેલ્ધી છે, એટલે હેલ્ધી કંકોડા આપણે ખાવા જરૂરી છે અને આ શાક તમારે ખાસ બનાવવું। આ શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। આવજો।